મોટી મોટી ગુલબાંગો અને વિકાસના દાવાઓ વચ્ચે આ છે ગુજરાતના છેવાડાના ગામની વરવી વાસ્તવિકતા, જ્યાં આજે પણ બીમાર દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે જોડી બનાવવી પડે છે. નસવાડી તાલુકાનું પીપલવાણી ગામ, જે આઝાદીના દાયકાઓ પછી પણ એક પાક્કા રસ્તા માટે વલખા મારી રહ્યું છે. નર્મદા મૈયાના કિનારે અને ડુંગરાળ વિસ્તારમાં વસેલા આ ગામના 5 ફળિયામાં આજે પણ કાચા રસ્તા છે. 500થી વધુની વસ્તી ધરાવતા આ ગામમાં બાળકોને શાળાએ જવા માટે 2 કિલોમીટર કાચા રસ્તે ચાલીને જવું પડે છે. એટલું જ નહીં, જો કોઈ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ ફળિયા સુધી પહોંચી શકતી નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 25 વર્ષથી કોઈ નેતાએ અહીં પગ પણ મૂક્યો નથી. જોઈ શકો તો ખબર પડે અમારે પીપલવાણી ગામમાં કેવી હાલત છે તે. વાત 2-3 વખત કરી પણ કોઈ સવળતા નથી અમારાથી. મતદાન કરું છું દર વર્ષે. આ વર્ષે મતદાન તો કરીએ છે, પણ આજે વિનંતી કરીએ છીએ કે વહેલી તકે બનાવી શકે તો સારું છે. આશ્ચર્યની વાત તો એ છે કે સુવિધાઓનો અભાવ હોવા છતાં અહીંના લોકો લોકશાહીના પર્વમાં ઉત્સાહથી ભાગ લે છે. નેતાઓ જીત્યા પછી રસ્તા બનાવશે તેવી આશાએ ગ્રામજનો 2 કિલોમીટર દૂર ચાલીને મતદાન કરવા જાય છે. છતાં નેતાઓને આ ગામની મુલાકાત લેવાની ફુરસત નથી. ઢોલ વગાડીને સરકારને જગાડવાનો આ પ્રયાસ હવે ક્યારે સફળ થશે તે મોટો સવાલ છે.